ઘરની એક કડવી પરંતુ સત્ય હકીકત. દરેક ઘરમાં બે ટાઈપના માણસો હોય છે. એક એ કે જે સૌથી વધારે સમજદાર હોય છે, પોતાની ઉંમર કરતાં વધારે જવાબદારી નિભાઈ જાણે છે અને ઘણું એવું જતું કરીને પણ દરેક સંબંધોને સાચવી લે છે. જ્યારે બીજા ટાઈપનો વ્યક્તિ સમજદાર હોવા છતાં પણ હંમેશા જવાબદારીથી દૂર જ ભાગે છે. પોતાની જીદ, પોતાની ખુશી, પોતાના સ્વાર્થ માટે ઘરના બધા જ સંબંધો જતા કરે છે. ઘરનો એ સમજદાર વ્યક્તિ કે જે ઘરના સુખ માટે પોતાનું મન મારી દે છે, ઘરમાં શાંતિ જળવાય એ માટે ઘણું એવું જતું કરી દે છે અને હંમેશા પોતાનાથી વિશેષ પરિવારને પ્રાથમિકતા આપે છે. જ્યારે એ જ ઘરનું બીજું વ્યક્તિ પોતાનાથી વિશેષ કોઈને પ્રાથમિકતા નથી આપતું, ઘરમાં હંમેશા અશાંતિ જાળવે છે અને ઘરના સુખને બદલે પોતાને જ પ્રાયોરિટી આપે છે. એ જે સમજદાર વ્યક્તિ હોય છે ને, કે જે ઘરના બધાને સાચવી લે છે, પણ સાચું કહું તો એને સાચવવાનું ઘણીવાર કોઈને યાદ નથી આવતું અને જે વ્યક્તિ ઘરમાં હંમેશા મુશ્કેલી ઊભી કરે છે તેને બહુમાન આપીને હંમેશા તેને જ સાચવવામાં આવે છે. ટૂંકમાં કહું તો જે સૌથી વધુ નિસ્વાર્થ હોય છે તેનો હંમેશા તિરસ્કાર થાય છે અને જે સૌથી વધારે સ્વાર્થી હોય છે તેનો સત્કાર. પરંતુ યાદ રાખજો કે પરિવાર સાચા અર્થમાં એક પરિવાર ત્યારે જ બને છે કે જ્યારે સૌથી વધારે સહન કરનાર, સૌથી વધારે જવાબદારી ઉઠાવનાર વ્યક્તિની લાગણીઓને પણ એટલું જ માન આપવામાં આવે, તેના પ્રત્યે અન્યાય ના થાય અને જરૂર પડે ત્યારે જ નહીં પરંતુ તેના દુઃખમાં પણ તેને સાથ આપવામાં આવે, તેને યાદ કરવામાં આવે. સાચી વાત ને? દરેક ઘરમાં આવા બે ટાઈપના માણસો તો હોય જ છે. એક આવી જોડી તો હોય જ છે, ચાહે પછી એ સગા ભાઈની હોય, સગી બે બહેનોની હોય, સગા ભાઈ બહેનની હોય કે પછી બે વહુઓની હોય. સાચી વાત ને? જય શ્રી કૃષ્ણ.